મિત્રો આ 14 વાતોનું જો તમે પાલન કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ક્યારેય જવાની નથી। તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ હંમેશા રહેશે। પરંતુ જો આ 14 વાતોમાંથી જો એક વાત પણ તમે ના જાણી તો તમારા ઘરમાં વિનાશનું મૂળ બેસવાનું છે, નિશ્ચિત અને નિશ્ચિત છે। તો કઈ છે એવી 14 વાતો જે શ્રી કૃષ્ણે કહેલી છે? તો ચાલો જોઈએ એક પછી એક। અને જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ। સૌથી પહેલી વાતની વાત કરીએ તો એ છે અહંકારનો ત્યાગ। કૃષ્ણ કહે છે કે હું અને મારું એ વિનાશનું મૂળ છે। ઘરમાં હું મોટો એ ભાવના સંબંધ તોડે છે। મતલબ કે આપણે હંમેશા જોયું હશે કે જ્યારે મોટો પરિવાર હોય છે ત્યારે જે મોટો ભાઈ હોય છે કહે છે કે હું કહીશ તેમ જ થશે, હું કહીશ તેમ જ થશે। પરંતુ આપણે શાંતિથી વાત સાંભળવી જોઈએ, કારણ કે આપણે એક માના દીકરા છીએ। અને જો આપણે આવું કરીશું, હું અને મારું વાળું અભિમાન રાખીશું, તો આપણા ઘરમાં વિનાશનું મૂળ બેસવાનું છે, એ વાત નિશ્ચિત છે। જેનાથી શ્રી કૃષ્ણ કહે છે કે અહંકારનો ત્યાગ કરો, મતલબ કે હું અને મારું ભાવનાવાળી ભાવનાનો ત્યાગ કરવો જોઈએ। જો તમે આવી ભાવના રાખશો તો તમારા ઘરમાં 100% નથી 1000% ઘરમાં વિનાશનું મૂળ બેસવાની શક્યતા છે ને છે। ત્યારબાદ બીજી વાત કરીએ તો સાંભળવાની કલા। અર્જુને શ્રી કૃષ્ણને સાંભળ્યા હતા અને મહાભારત થયું ને ત્યારબાદ પાંડવોનો વિજય થયો। જ્યારે બીજી પક્ષમાં સેના સમગ્ર કૌરવોની સેનાની જો વાત કરીએ તો તેમાં દરેકે દરેક મહારથી હતા, પરંતુ બીજી પાંડવોની સેનામાં વાત કરીએ તો ફક્ત શ્રી કૃષ્ણ અને 5 પાંડવો હતા। અને અંતે તમે જોયું હશે કે મહારથીઓની સેના હારી હતી અને મહાભારત પાંડવોએ જીતી લીધું હતું। તેનાથી કહેવાયું છે કે પુરુષે પત્નીની વાત શાંતિથી સાંભળતા શીખવું જોઈએ। મતલબ કે આપણે હંમેશા જોયું છે કે જ્યારે કોઈ પણ ઘરમાં કંકાસ બીજો થાય છે તો આપણે પત્ની ઉપર ગુસ્સે થતા હોઈએ છીએ અને પત્નીની વાત સાંભળવાનો ઇનકાર કરતા હોઈએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે શાંતિથી બેસી અને પત્નીની વાત સાંભળવી જોઈએ, કારણ કે પત્ની એ લક્ષ્મીનું રૂપ છે। જો તમે પત્નીની વાત સાંભળશો તો ક્યારે તમે દુઃખી નહીં થાઓ। અને ત્યારબાદ ત્રીજી વાત કરીએ તો પત્નીનું સન્માન। લક્ષ્મીનું અપમાન કરનારના ઘરમાં ધન ટકતું નથી, સુખ સમૃદ્ધિ ટકતું નથી। જેનાથી શ્રી કૃષ્ણ કહે છે કે પત્નીનું સન્માન કરવું જોઈએ અને પત્નીને ઘરમાં એક સ્થાન આપવું જોઈએ। નહીં તો આપણે ખાલી પત્નીને એક નોકરાણીનું સ્થાન આપીએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે પત્નીનું સન્માન કરવું જોઈએ અને પત્નીને એક સારું સ્થાન આપવું જોઈએ, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા અને કાયમ માટે ટકે છે। ત્યારબાદ વાત કરીએ તો વિશ્વાસની મજબૂતી। સંબંધ વિશ્વાસ પર ટકે છે। અને જો તમે પત્ની ઉપર શંકા કરો, મતલબ કે કોઈ પણ સંબંધ ઉપર જ્યારે તમે શંકા કરો છો ત્યારે શંકા એ વિનાશનું મૂળ છે। અને અત્યારે આપણે આજના જમાનામાં જોઈ પણ રહ્યા છીએ કે જ્યારે કળિયુગ આવી રહ્યો છે ત્યારે દરેક જગ્યાએ તમે જોયું છે કે ક્યાંક ને ક્યાંક બ્રેકઅપો થઈ રહ્યા છે। મતલબ કે બ્રેકઅપની તો વાત અલગ છે, પરંતુ તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે તો ક્યાંક છૂટાછેડા થઈ રહ્યા છે। પત્નીના ક્યાંક આડા સંબંધો હોય છે, ક્યાંક પુરુષના આડા સંબંધો હોય છે, અને જેના કારણે પાપના ભાગીદારો તો બને જ છે। પરંતુ શ્રી કૃષ્ણે કહે છે કે વિશ્વાસની મજબૂતી, વિશ્વાસ ઉપર જ સંબંધ ટકે છે અને શંકાને સ્થાન આપવું જોઈએ નહીં। જ્યારે તમે શંકાને સ્થાન આપો છો ત્યારે તમે તમારા ઘરમાં જ એક કલેશને સ્થાન આપો છો, એક વિનાશનું મૂળ બેસાડો છો। જેનાથી શ્રી કૃષ્ણ કહે છે કે શંકાને ઘરમાં ક્યારે સ્થાન આપવું નહીં। અને ત્યારબાદ વાત કરીએ તો જવાબદારીઓનો સ્વીકાર। આપણે અત્યારે પણ જોઈએ છીએ કે આજના જમાનો એકદમ ટેકનિકલ અને આધુનિક યુગ થઈ ગયો છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક જોતા હોઈએ છીએ કે ઘરમાં ઝઘડાઓ થતા હોય છે અને કોઈને કોઈક આર્થિક તંગીના કારણે આપણે પત્ની ઉપર ગુસ્સે થતા હોઈએ છીએ। પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે પત્ની ઉપર તમે દોષ ન ઢોળો। જો મુશ્કેલી આવી છે તો એનું નિવારણ કરવાનું, પત્નીને દોષ ઢોળવાથી એ કંઈ જતું નહીં રહે। પરંતુ જો તમે મુશ્કેલીને સંભાળથી અને જવાબદારીપૂર્વક નિભાવશો તો એ મુશ્કેલી પણ ચાલી જશે અને ઘરમાં તમે એક લક્ષ્મીનું રૂપ બેસાડીને રાખ્યું છે તો તમારા ઘરમાં ક્યારેય કોઈ વધારાની મુશ્કેલી આવશે નહીં। અને ત્યારબાદ વાત કરીએ તો ક્રોધ પર નિયંત્રણ। ગુસ્સો બુદ્ધિનો નાશ કરે છે। ક્રોધમાં લીધેલો નિર્ણય પછીથી પસ્તાવાનો વારો આવે છે। મતલબ કે તમે અત્યારે જોયું પણ હશે અને આજના આધુનિક યુગમાં આપણે જોતા પણ હોઈએ છીએ કે જો કોઈક આપણી બાજુવાળો ગાડી લાવે છે, આપણી પાસે પણ એટલી કેપેસિટી છે કે આપણે પણ એ ગાડી લાવી શકીએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ અને ક્રોધનો ત્યાગ કરવો જોઈએ। પરંતુ આપણે અત્યારના જમાનામાં જોઈએ છીએ કે કોઈક બાજુમાં ગાડી લાવે છે તો આપણે પણ કહીએ છીએ કે આ ભાઈએ ગાડી લાવી, આપણી પાસે પણ પૈસા છે, ચાલો આપણે પણ ગાડી લાવીએ। પછી ઘણા બધા લોકો લોન ઉપર ગાડી લઈ અને પોતાના ઘરમાં વિનાશનું મૂળ બેસાડે છે। અંતે એમને આત્મહત્યા કરવાનો પણ વારો આવે છે। આનાથી શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ। અને ત્યારબાદ જો વાત કરીએ તો એ છે ક્ષમાભાવ। ભૂલો તો થવાની જ, પરંતુ એ ભૂલોને જે માફ કરે એ મોટો હોય છે। પરંતુ અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ભૂલો તો થાય છે, પરંતુ અમુક તો એવી ભૂલો કરે છે જે ક્યારેય
પાપ કરવું પણ એમના માટે સહેલાઈ બની શક્યું હોય છે, મતલબ કે એમને કંઈક ફરક જ નથી પડતો, જે થતું હોય છે થવા દે છે. અને એમાં જો આપણે વાત કરીએ તો ક્યાંક આડા સંબંધો, પુરુષોને પણ અમે અનેક જગ્યાઓ ક્યાંક આડા સંબંધો હોય છે અને પત્નીઓને પણ અમુક જગ્યાએ આડા સંબંધો હોય છે. પરંતુ જો તમે તમારી પત્ની અથવા તો પતિ સાથે ક્યારેય પણ જો આવા પ્રકારનું કરો છો, મતલબ કે આવી ભૂલ કરો છો, તમારા પતિથી છુપાઈને જે આવું કપટ કરો છો જેનાથી તમને નરકની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે આવી ભૂલોને ક્યારે માફ કરવામાં આવતી નથી અને આ એક મોટું પાપ છે. અને ત્યારબાદ વાત કરીએ તો પત્નીની નાની નાની સેવાનો આભાર માનવો જોઈએ, તે ગુલામ નથી. મતલબ કે આમાં એક વાત સાફ હોય છે કે કૃતજ્ઞતા, મતલબ કે પત્ની એક તમારા માટે એક નોકરાણી નથી, મતલબ કે પત્ની એ તમારા માટે નોકરાણી નથી, તમારે એનો સ્વીકાર કરવો જોઈએ, તમારી ગુલામ નથી. તો પત્નીને હંમેશા એક સારું સ્થાન આપો અને દરેકે દરેક જે પણ થાય એનો દોષ તમે તમારી પત્ની ઉપર ના ઢોળો. આપણે ઘણી બધી જગ્યાએ જોયું હશે અને ઘણી બધી જગ્યાએ આવું થતું પણ હોય છે, કલેશ અને ઝઘડા થતા હોય છે. તો આનું મૂળ અહીંયાથી જ બેસે છે. તો ક્યારે પણ પત્ની તમારી ગુલામ નથી, તો પત્ની ઉપર વધારે પડતો ગુસ્સો કરવો એ પણ વ્યાજબી નથી. અને ત્યારબાદ વાત કરીએ તો પ્રાઇવસી. આજના જમાનામાં આપણે જોયું હશે કે જ્યારે પણ કોઈ ઘરમાં ઝઘડા થતા હોય છે ત્યારે આજુબાજુમાં પણ આપણે વાતો કરતા હોઈએ છીએ કે મારી સાથે તો આજે આવું થયું, મારી સાથે તો આવું પેલું થયું. પરંતુ જે તમે પ્રાઇવસી લીક કરો છો, મતલબ કે તમારા બંને વચ્ચેના ઝઘડાને જ્યારે તમે આખી સોસાયટીમાં ફેલાવો છો, એના પછી એ પણ વિનાશનું મૂળ બેસે છે. અને એકવાર જે ઘરમાં કંકાસ થઈ ગયો એ ફરી ક્યારેય મળતો નથી. આ વાત પણ શ્રી કૃષ્ણે કરી છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે તમે હંમેશા જે પણ કંઈ કરો એ ખૂબ જ વિચારીને કરો. જ્યારે તમે કોઈને વાત કરો છો ત્યારે તમે પહેલેથી જ વિચારી લો કે આનું પરિણામ શું આવશે. જો આ વ્યક્તિએ બીજે વાત કરી નાખી તો આ વાતને ફેલાતા ઘણો સમય નહીં લાગે અને જે વાત બંને વચ્ચેની ઝઘડાની ઘરમાં હોવી જોઈએ એ તમે આખા બધે જ સાવી કરી નાખો છો, જેનાથી કહે છે કે પ્રાઇવસી સૌથી મોટું હથિયાર છે. અને ત્યારબાદ વાત કરીએ તો પારિવારિક એકતા. તમે અત્યારે જોયું હશે કે નાના નાના ઘરોમાં પણ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે. તમે અત્યારે પણ જોયું હશે કે ઘણા બધા મોટા શહેરોમાં અનેક પ્રકારની જો વાત કરીએ તો ત્યાં જે વૃદ્ધાશ્રમ હોય છે એ ત્યાંના જે શહેરોમાં હોય છે, શહેરોમાં દરેકે દરેક લોકો પતિ અને પત્ની પોતાના બાળકો સાથે રહેતા હોય છે, પરંતુ પોતાની મા અને બાપને એ લોકો વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે. હવે તમે વિચારી શકો છો કે જેમને જન્મ આપ્યો છે એમને જ તેઓ જો આવું કરશે તો આનાથી તો વધારે કોઈ મોટું પાપ છે જ નહીં. અને આવનારા સમયમાં એમની સાથે શું થશે એમને ખુદને પણ નથી ખબર. તો આ પણ એક પાપ તરફ લઈ જતો રસ્તો છે કે તમે તમારા માતા અને પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકો છો. અને ત્યારબાદ વાત કરીએ ઈમાનદારીની. અત્યારે આપણે જોયું હોઈએ છીએ કે અનેક જગ્યાએ ઈમાનદારી જોવા મળે છે, પરંતુ ખાસ કરીને કપટ સૌથી વધારે જોવા મળે છે. આપણે ક્યાંક ને ક્યાંક નહીં અનેક જગ્યાઓએ જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક જે ઈમાનદારીના મૂળ બેસતા હોઈએ છીએ ત્યાં ક્યાંક ને ક્યાંક આપણને કપટ પણ જોવા મળતું હોય છે. અનેક જગ્યાઓએ આપણે જોયું હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક આપણને પ્રેમમાં દગો મળે છે, અથવા તો અનેક જગ્યાએ એવું અનેક પ્રકારનું થતું હોય છે જેના કારણે આપણા જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે. પરંતુ કપટ જો તમે કરો છો તો એ પણ તમારા ઘરમાં વિનાશનું મૂળ બેસાડે છે અને આવનારા સમયમાં એ પણ પાપથી કમ નથી. મતલબ કે આવનારા સમયમાં તમારી સાથે શું થશે તમને ખુદને પણ ખબર નહીં હોય. અને ત્યારબાદ વાત કરીએ સૌથી છેલ્લી વાતની, તો એ છે કે પત્નીમાં લક્ષ્મીનું રૂપ જોવું. જો તમે તમારી પત્નીમાં ઈશ્વરનું રૂપ જોશો, જો લક્ષ્મીનું રૂપ જોશો, તો તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ જાતનો કંકાસ નહીં થાય. તમારી પત્ની એ તમારા માટે ગુલામ નથી, પરંતુ પત્ની એ લક્ષ્મીનું રૂપ છે. જો તમે સવારમાં ઉઠીને તમારી પત્નીનું મુખ જોશો અને સારા વિચાર અનુભવશો કે જે થઈ રહ્યું છે બધું સારું થઈ રહ્યું છે, તો આવનારા સમયમાં તમે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિને પ્રાપ્ત થશો. શ્રી કૃષ્ણે કહેલી આ વાતો તમને કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. બાકી જો વિડીયો ગમે હોય તો વધુમાં વધુ શેર કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં.